નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, સૌરાષ્ટ્રના જિલ્લામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના તણકતણાવ ગામમાં દીપડાના હુમલામાં એક 7 વર્ષીય બાળકનું મોત થયું હતું। મૃતક બાળકનો પરિવાર ખેતરમાં મજૂરી કરે છે। દીપડાએ બાળક પર હુમલો કરતા પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહ્યા હતા। લોકો એકઠા થઈ જતા દીપડો ભાગી ગયો હતો, પરંતુ પરિવારજનો બાળકને બચાવી શક્યા ન હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી। મળતી માહિતી અનુસાર અમરેલી તાલુકાના તણાવ ગામ નજીક આવેલા ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેતમજૂર પરિવારના 7 વર્ષીય બાળકને દબોચી લીધો હતો। જે બાદ દીપડો બાળકને લઈ ભાગ્યો હતો। જો કે બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં છોડી મૂકી નાસી છૂટ્યો હતો। આ અંગેની જાણ થતાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો। ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો દોસ્તો, આ હતો આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।